દસાડાના વડગામ ખાતે લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો છે। તો વડગામ ખાતે 4 મહિના પહેલા વૃદ્ધાની હત્યા અને લૂંટ થઈ હતી, ત્યારે 4 મહિના પહેલા દસાડા પોલીસ સ્ટેશનના વડગામ ખાતે બનેલ લૂંટ વિથ હત્યાના ગુનાને ડિટેક્ટ કરી આરોપી તેમજ લૂંટનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। તો સુરેન્દ્રનગર એલસીબીએ એક આરોપીની ધરપકડ કરી લીધી છે। ત્યારે વડગામમાં 71 વર્ષીય શાંતાબેન ડોડિયાના ઘરમાં અજાણ્યા ઈસમે પ્રવેશી તેમની પાસે સોનાની વારીઓ અને બંગડીઓ છીનવીને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી, જેને એલસીબીએ તપાસ હાથ ધરી હતી। 4 માસ પહેલા ધાંગધ્રા ડિવિઝનના દસાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વડગામ ખાતે એક 71 વર્ષની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાગીનાને પણ ચોરી થયેલ। આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબશ્રીએ એક શીટની રચના કરેલ, જેમાં એલસીબી અને એસઓજીનો સમાવેશ કરવામાં આવેલ। 4 મહિના જેટલી સખત મહેનત બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે, જેથી તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડી અને 2 સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે।